તુષાર જસવંતસિંહ રાઠોડ મારો સાળો છે. કોરોનામાં સપડાઈ ગયો. એમ્બ્યુલન્સમાં નજીકની કોટેજ હોસ્પિટલ વિનોબાબા હોસ્પિટલ છે ત્યાં રેફર કર્યો ડૉક્ટર, એટલે અમે ત્યાં શિફ્ટ કર્યો. ધીરે ધીરે એનું ઓક્સિજન લેવલ ઓછું થતું એટલે એને બાયોપેક પર રાખવામાં આવ્યો. ધીરે ધીરે એની ટ્રીટમેન્ટ ડૉક્ટરે ચાલુ કરી દીધી. ડૉક્ટરની જેટલી બનતી એટલી કોશિશ કરી પણ રિકવરી થતી ન હતી. ઓક્સિજન લેવલ લગભગ 83-85 હતું અને એકદમ 50 પર આવી ગયું. પછી સિસ્ટર્સે અમને કીધું કે હવે તમે બહાર જાઓ. તો એમણે સિસ્ટર પાસે અને ડૉક્ટર અવની પાસે કાગળ માંગ્યો હશે તો કે બાપા મને પાલખી લઈને લેવા આવેલા છે એટલે મારે લખવાનું છે. લખીને ચિઠ્ઠી એણે એની પાસે રાખી. થોડી વાર પછી એણે મારા હસબન્ડને બોલાવ્યા, જિજ્ઞેશ રાઠોડને. એ ચિઠ્ઠી મેં વાંચી એટલે હું સ્તબ્ધ થયો કે એમાં ચિઠ્ઠીમાં એવું ક્લિયર લખેલું હતું કે બાપા મને લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં બેસી ગયો છું. અને પછી મારા મમ્મી પપ્પાને લઈ ગયા અને બધા સ્વજનોને મળ્યો હાથ જોડીને. ઇવન એના મોં પર એટલું બધું સરસ હાસ્ય હતું કે એણે જે ખરેખર કરવું હતું ને મળી ગયું હોય ને એવો એને આનંદ હતો એના મુખ પર. 3:15 વાગે અમને મેસેજ આવ્યો કે રવિભાઈ અક્ષરધામમાં બેસી ગયા છે અને મહંત સ્વામી મહારાજના બી ઓડિયો આશીર્વાદ આવ્યા. હા, સાંઈ બાપાનો આશીર્વાદ છે. આપણા દીકરા મારના ચરણમાં બેસી ગયા છે અને બળની હિંમત રાખજો. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. ભગવાન સ્વામિનારાયણ પોતાનું આ વચન આજે ગુરુહરિ દ્વારા સાર્થક કરે છે. માયાના બંધનો વિદારી ભક્તોને અણિશુદ્ધ કરી શ્રીહરિના ખોળે ધરનાર ગુરુહરિને કોટી કોટી વંદન.